નમસ્કાર મિત્રો, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6ના બાળકો માટે જે પીએસસીની પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા પર્યાવરણ વિષયના મોસ્ટ આઈએમપી ખૂબ જ મહત્વના 25 પ્રશ્નો આપણે જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આગળના બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 પીએસસી પરીક્ષામાં પૂછાઈ શકે એવા પર્યાવરણ વિષયના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, નીચેના પૈકી કોણ અખૂટ છે? જેના ઓપ્શન છે એ પેટ્રોલ, બી સૂર્ય ઉર્જા, સી ડીઝલ અને ડી સીએનજી। આ ચારમાંથી કોણ અખૂટ છે કે ક્યારેય ખૂટે નહીં? તો આપણો સાચો જવાબ આવશે બી સૂર્ય ઉર્જા। પ્રશ્ન 2, લોનર એ નીચેનામાંથી કોનું નામ હતું? જેના ઓપ્શન છે એ બકરી, બી તંબુ, સી ઘર અને ડી મોટરસાયકલ। આ લોનર છે એ શું હતું? ચાલો, જેને આવડતું હોય તે કોમેન્ટમાં જવાબ લખશે કે લોનર એ કોણ છે આ ચારમાંથી? તો આપણો સાચો જવાબ આવશે ડી મોટરસાયકલ। પ્રશ્ન 3, દડકી માઈના ગામમાં પાણીની સમસ્યા કઈ રીતે હલ થઈ? જેના ઓપ્શન છે એ બંધ બનાવવાથી, બી કૂવો બનાવવાથી, સી તળાવ બનાવવાથી અને ડી વાવ બનાવવાથી। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી તળાવ બનાવવાથી। પ્રશ્ન 4, નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે? જેના ઓપ્શન છે એ લેહ, બી મનાલી, સી જમ્મુ અને ડી શ્રીનગર। તો આ ચારમાંથી ઠંડા રણ તરીકે કોણ ઓળખાય છે? આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે। ચાલો, જેને જવાબ આવડતો હોય તે ઝડપથી કોમેન્ટમાં જવાબ લખશે, અને જે મિત્રોએ હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો પણ ઝડપથી લાઈક કરી દેજો। તો ચાલો, ઠંડા રણ તરીકે કોણ ઓળખાય? તો આપણો સાચો જવાબ આવશે એ લેહ। પ્રશ્ન 5, ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? જેના ઓપ્શન છે એ બળદ ગાય, બી ગાય ભેંસ, સી ઘેટા બકરા અને ડી ઊંટ ઘોડા। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ઘેટા બકરા। પ્રશ્ન 6, ચાંગપા જાતિના લોકો તંબુ જેવા ઘરમાં રહે છે તેને શું કહે છે? જેના ઓપ્શન છે એ લેખા, બી રેબો, સી ડોંગા અને ડી સિકારા। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી રેબો। પ્રશ્ન 7, કાશ્મીરની દરેક ગલીઓમાં શું જોવા મળે છે? જેના ઓપ્શન છે એ બેકરી, બી પ્રાણીઓ, સી ચગડોળ અને ડી ઓટલા। આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે કે કાશ્મીરની દરેક ગલીઓમાં શું જોવા મળે છે? તો આપણો સાચો જવાબ આવશે એ બેકરી। પ્રશ્ન 8, હાઉસબોટની છત પર જોવા મળતી સુંદર ભાતને શું કહે છે? જેના ઓપ્શન છે એ સિકારા, બી ડોંગા, સી ડબ અને ડી ખતમબંધ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ખતમબંધ। પ્રશ્ન 9, ચાંગપા જાતિના લોકો ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને શું કહે છે? જેના ઓપ્શન છે એ લેખા, બી તંબુ, સી રેબો અને ડી ઇગ્લુ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ લેખા। પ્રશ્ન 10, દુનિયાનું સુપ્રસિદ્ધ પશ્મિના ઊન કયા પ્રાણીમાંથી મળે છે? જેના ઓપ્શન છે એ ઘેટું, બી યાક, સી બકરી અને ડી ઊંટ। પશ્મિના ઊન કયા પ્રાણીમાંથી આપણને મળે?
જેને આવડતું હોય તે કોમેન્ટમાં જવાબ લખશે, કારણ કે આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે અને તમારું નામ પણ તમે જરૂરથી કોમેન્ટમાં લખજો. તો પશ્મિના ઊન કયા પ્રાણીમાંથી મળે? તો આપણો સાચો જવાબ આવશે સી, બકરી. પ્રશ્ન 11, ઝૂલે ઝૂલે શબ્દનો અર્થ શું થાય છે? જેના ઓપ્શન છે એ બરફનું ઘર, બી સુસ્વાગતમ સુસ્વાગતમ, સી આવજો આવજો અને ડી નાચો નાચો. ઝૂલે ઝૂલે શબ્દનો શું અર્થ થાય? તો આપણો સાચો જવાબ આવશે બી, સુસ્વાગતમ સુસ્વાગતમ. પ્રશ્ન 12, થોડા જૂના ઘરમાં દિવાલોની બહાર નીકળતી ખાસ પ્રકારની બારીઓને શું કહે છે? જેના ઓપ્શન છે એ ખતમબંધ, બી લેખા, સી ડબ અને ડી રેબો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, ડબ. પ્રશ્ન 13, હાઉસબોટ ક્યાં જોવા મળે છે? જેના ઓપ્શન છે એ શ્રીનગર, બી લેહ, સી રાજસ્થાન અને ડી મુંબઈ. હાઉસબોટ ક્યાં જોવા મળે? આ પ્રશ્નનો જવાબ તો તમને આવડતો જ હશે. ચાલો ઝડપથી કોમેન્ટમાં જવાબ લખો. દરેક પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં લખતું રહેવાનું છે. તો હાઉસબોટ ક્યાં જોવા મળે? તો આપણો સાચો જવાબ આવશે એ શ્રીનગર. પ્રશ્ન 14, હૃદયના ધબકારા સાંભળવા કયું સાધન વપરાય છે? જેના ઓપ્શન છે એ પેરિસ્કોપ, બી માઇક્રોસ્કોપ, સી હોકાયંત્ર અને ડી સ્ટેથોસ્કોપ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, સ્ટેથોસ્કોપ. પ્રશ્ન 15, ધરતીકંપ દરમિયાન તમારે કઈ કાળજી લેવી જોઈએ? જેના ઓપ્શન છે એ ઝડપથી દોડીને ઘરમાં જતા રહેવું, બી ઝડપથી ઘરની અગાસી પર જતા રહેવું, સી ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું અને ડી ઘરમાં ખુરશી પર શાંતિથી બેસી રહેવું. ધરતીકંપ આવે ત્યારે આપણે આ ચારમાંથી શું કરવું જોઈએ? તો આપણો સાચો જવાબ આવશે સી, ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. પ્રશ્ન 16, ગાંધીજીના મતે સફાઈનું કામ શું છે? જેના ઓપ્શન છે એ કલા, બી તહેવાર, સી આદત અને ડી શરમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કલા. પ્રશ્ન 17, દામજીભાઈ બીજને જીવજંતુથી બચાવવા તેમાં કયા વૃક્ષના પાંદડા મૂકતા હતા? જેના ઓપ્શન છે એ આસોપાલવ, બી વડ, સી લીમડો અને ડી તુલસી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી લીમડો. પ્રશ્ન 18, નીચેના પૈકી કયા બીજમાંથી રોટલો બનતો નથી? ઓપ્શન જુઓ એ મકાઈ, બી બાજરી, સી જુવાર અને ડી ઘઉં. આ ચારમાંથી કયા બીજમાંથી રોટલો બનાવી શકાય નહીં? ચાલો ઝડપથી જવાબ લખો કોમેન્ટમાં. દરેક મિત્રો કોમેન્ટમાં જવાબ લખતા રહેશે. તો કયા બીજમાંથી રોટલો બને નહીં? તો આપણો સાચો જવાબ આવશે ડી, ઘઉં. પ્રશ્ન 19, કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? જેના ઓપ્શન છે એ ઘોડો, બી જંગલ, સી તળાવ અને ડી નદી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી જંગલ. તોરંગ એટલે શું થાય? જંગલ. પ્રશ્ન 20, જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? જેના ઓપ્શન છે એ પોલીસ દ્વારા, બી સરપંચ દ્વારા, સી ગ્રામ સભા દ્વારા અને ડી ગામના લોકો દ્વારા. આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે બરાબર યાદ રાખી લેજો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ગ્રામ સભા દ્વારા. પ્રશ્ન 21, સૂર્યમણિ કયા રાજ્યની હતી? જેના ઓપ્શન છે એ મહારાષ્ટ્ર, બી મિઝોરમ, સી રાજસ્થાન અને ડી ઝારખંડ. આ સૂર્યમણિ છે એ કયા રાજ્યની હતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી
ઝારખંડ. પ્રશ્ન 22, જય જય ગરવી ગુજરાત ગીતના કવિ કોણ છે? જેના ઓપ્શન છે એ નર્મદ, બી ઉમાશંકર જોશી, સી દલપતરામ અને ડી નાનાલાલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ નર્મદ. પ્રશ્ન 23, ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયાઈ સીમા ધરાવે છે? જેના ઓપ્શન છે એ 10, બી 12, સી 15 અને ડી 17. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 15. પ્રશ્ન 24, ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? જેના ઓપ્શન છે એ મકર વૃત્ત, બી વિષુવવૃત્ત, સી ધ્રુવવૃત્ત અને ડી કર્કવૃત્ત. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી કર્કવૃત્ત. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 25, તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા કયા જિલ્લામાં જવું પડે? જેના ઓપ્શન છે એ ડાંગ, બી નર્મદા, સી સુરત અને ડી ભરૂચ. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી નર્મદા. તો મિત્રો, આ હતા પર્યાવરણ વિષયના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો. આ 25 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો. આમાંથી જે કોઈ પ્રશ્ન પીએસસીની પરીક્ષામાં પૂછાય તો આપણો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારું નામ પણ લખજો. થેન્ક યુ.